નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે ગઈકાલે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. વડોદરાની નવરચના શાળાને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ વિદ્યાર્થીઓને માટે રજા જાહેર કરાઈ. આણંદ જિલ્લાના ખંભાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર દરોડા. ગુજરાત એટીએસે કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 5 લોકોની ધરપકડ કરી. મહિલા હોકી ઇન્ડિયા લીગમાં રાંચી ખાતે રમાયેલી મેચમાં દિલ્હી એસજી પાઇપર્સે ઓડિશા વોરિયર્સ સામે 3-2 જીત નોંધાવી. આ મેચનું પરિણામ શૂટઆઉટમાં આવ્યું હતું. લદ્દાખના લેહ ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની શરૂઆત 27 જાન્યુઆરી સુધી યોજનાર પ્રથમ ચરણનું આયોજન લદ્દાખમાં. 22 થી 25 ફેબ્રુઆરી સુધી યોજનાર ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની મેજબાની જમ્મુ અને કાશ્મીર કરાશે. હિન્દી ભાષાની ફિલ્મ અનુજાની ઓસ્કરમાં એન્ટ્રી. લાઇવ ઓક્શન શોર્ટ મૂવી એ કેટેગરીમાં અનુજાને નોમિનેટ કરાઈ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ અપડેટ્સ અને માહિતીસભર વિડીયોઝ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.